ગાંધી જયંતિના કચ્છ એસટીના વિભાગીય નિયામક એનએસ પટેલે રાપર એસટી બસ તેમજ એસટી વર્કશોપમાં ગાંધીજીના સૂત્ર સ્વચ્છતા ત્યાં પ્રભુતા, મારું ગામ સ્વચ્છ મારી ઓફિસ સ્વચ્છ ઓફિસ સાથે પોતે સફાઈ કરી હતી। બસ સ્ટેન્ડ અને વર્કશોપ ખાતે મુસાફર જનતા અને કર્મચારીઓને સ્વચ્છતા અંગે વિવિધ સૂચનાઓ આપી હતી। સ્વચ્છતા ત્યાં પ્રભુતાએ અંગે સમજણ આપી હતી। ડેપોના કર્મચારીઓએ વિભાગીય નિયામકનું સન્માન કર્યું હતું। આ વેળાએ શામજીભાઈ આહિર, વેરસીભાઈ સોલંકી, મોહનભાઈ બારોટ, ગિરીશ પરમાર, નવગણ ભરવાડ, ચેતન સુથાર, મુબારક જુણેજા વગેરે ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર દેશમાં સ્વચ્છતા હી સેવા 2025 અંતર્ગત સ્વચ્છતા કેમ્પેન તારીખ 17/25 થી તારીખ 2/10/25 સુધી ઉજવવામાં આવી રહ્યું છે। આ સમગ્ર સ્વચ્છતા કેમ્પેનમાં મુસાફર જનતા પણ આ કેમ્પેનનો ભાગ બને તે હેતુસર નિગમના વિવિધ બસ સ્ટેશન તેમજ વર્કશોપ ખાતે સ્વચ્છતા અભિયાનના ભાગરૂપે વિવિધ એક્ટિવિટી કરવામાં આવી રહી છે। એ એક્ટિવિટીના ભાગરૂપે આજરોજ રાપર ડેપોની મુલાકાત દરમિયાન સમગ્ર રાપર ડેપોના અમારા સ્ટાફને સાથે રાખીને એક શ્રમ યજ્ઞ કરવામાં આવ્યો। જોડે મુસાફરને પણ સ્વચ્છતા કેળવાય, સ્વચ્છતા જળવાય તે માટે તેમનો પણ સહયોગ લેવામાં આવ્યો અને જોડે જોડે સ્વચ્છતા કાયમી ધોરણે જળવાયેલી રહે તે માટે સામૂહિક બસ સ્ટેશન ખાતે અમારા કર્મચારી તેમજ મુસાફરોને એક શપથ પણ અમે લેવડાવવામાં આવ્યા છે। વિશેષ જે સ્વચ્છતા કરવા માટે થઈને જે સફાઈ કર્મચારીઓ જે છે તેઓને પણ આજ રોજ મુસાફર જનતાની વચ્ચે જાહેરમાં તેમનું સન્માન પણ કરવામાં આવ્યું છે, તેમનું અભિવાદન પણ કરવામાં આવ્યું છે અને આ સ્વચ્છતા આજ રોજ તારીખ 2 ગાંધી જયંતિ નિમિત્તે આ રીતને એક આગોતરું આયોજન કરીને આજે અમે સફળ બનાવ્યું છે અને એમાં મુસાફર જનતાને પણ અપીલ કરવામાં આવી છે કે બસ સ્ટેશન તેમજ બસની પણ સફાઈમાં તેઓ પણ પોતાનો સહયોગ આપે।